નમસ્કાર મિત્રો, તો પરીક્ષાના પહેલાં ક્વિક રિવિઝનના પર્પઝથી આ વિડીયો બનાવ્યો છે. તો ફટાફટથી વિડીયો શરૂ કરીએ. તો અહીં આપણા ટોપિક્સ છે મિયોસિસ, માઇટોસિસ, ટ્યુમર, સેલ ડિવિઝન, ઓર્ગેનલ્સ અને અલ્ટ્રા સ્ટ્રક્ચર જે છે એનું એ. સો લેટ ગેટ સ્ટાર્ટ ઇટ. પહેલો આપણો ક્વેશ્ચન છે, વોટ ઇઝ ધ પાવર હાઉસ ઓફ ધ સેલ? તો માઇટોકોન્ડ્રિયા. વોટ ઇઝ ધ સાઇટ ઓફ અ પ્રોટીન સિન્થેસિસ? તો રાઇબોઝોમ. What is the process of cell division in a somatic cells called? તો mitosis. અને germ cell ની અંદર meiosis. Name the pigment found in a chloroplast. તો chlorophyll અને most common pigment chlorophyll A. Which organelle is called the suicidal bag? તો lysosome. What is the basic unit of life? તો cell. What is the function of Golgi bodies? તો શું છે એનું ફંક્શન? પેકેજિંગ એન્ડ ટ્રાન્સપોર્ટિંગ સબસ્ટન્સીસ. કયા સબસ્ટન્સ? લિપિડ્સ એન્ડ પ્રોટીન્સ. ઓકે. વિચ ઓર્ગેનલ ડિટોક્સિફાઈઝ આલ્કોહોલ ઇન અ લીવર સેલ્સ? તો સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. ઓકે. રિમેમ્બર કરજો કે લીવર સેલની અંદર જે છે ડિટોક્સિફિકેશનનું કામ જે છે એ સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ કરતી હોય છે. ઓકે. તો લિપિડનું સિન્થેસિસ પણ સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ કરે છે. ઓકે. આપણે જ્યારે ભણ્યા હતા લિપિડ્સ ત્યારે આપણે જોયું હતું કે કેટલાક એવા લિપિડ્સ છે, કેરિયર છે, જે લિપિડને સેલમાંથી લીવર સુધી લાવે છે. યાદ કરો. તો ઓકે, આ બધું એકબીજા સાથે કોરિલેટેડ છે. વોટ ઇઝ ધ ફંક્શન ઓફ પેરોક્સિઝોમ? બ્રેકડાઉન ઓફ હાઇડ્રોજન પેરોક્સાઇડ. એના માટે એન્ઝાઇમ હોય છે કેટેલેઝ એની અંદર. ઓકે. એની મદદથી કરે છે બ્રેકડાઉન હાઇડ્રોજન પેરોક્સાઇડનું. વોટ ઇઝ ધ અનકન્ટ્રોલેડ સેલ ડિવિઝન કોલેડ? તો ટ્યુમર અથવા આપણે એને કેન્સર કહીએ છીએ. વિચ ફેઝ ઓફ માઇટોસિસ અલાઇન્સ ક્રોમોઝોમ એટ ધ ઇક્વેટર? તો મેટાફેઝ. વોટ ટાઈપ ઓફ સેલ ડિવિઝન રિડ્યુસ ક્રોમોઝોમ નંબર બાય હાફ? સો મિયોસિસ. અને લાસ્ટમાં કેટલા સેલ પ્રોડ્યુસ થશે? એમાં 4 સેલ. અને બધા કેવા હશે? હેપ્લોઇડ સેલ હશે. ઓકે. જ્યારે મિયોસિસ થાય છે ત્યારે લાસ્ટમાં આપણને 4 સેલ્સ મળશે અને એ બધા હેપ્લોઇડ હશે. અને માઇટોસિસ થશે તો લાસ્ટમાં આપણને 2 સેલ્સ મળશે જે કેવા હશે? ડિપ્લોઇડ. ઓકે. નેમ ધ ડબલ મેમ્બ્રેન ઓર્ગેનલ ધેટ પ્રોડ્યુસ એનર્જી. તો કઈ છે એવી ડબલ મેમ્બ્રેન ઓર્ગેનલ? તો માઇટોકોન્ડ્રિયા. Which organelle is found only in a plant cells and perform photosynthesis? તો chloroplast. Which part of the cell controls its activity? તો nucleus. Which structure gives rigidity to plant cells? તો cell wall. What is the liquid part of the cell called? તો cytoplasm. Which organelle forms lysosomes? તો Golgi apparatus. What is the role of rough endoplasmic reticulum? તો પ્રોટીન સિન્થેસિસ. અને સ્મૂથ શાનું સિન્થેસિસ કરશે? લિપિડ્સનું. તો આપણે અગાઉ વાત કરી કે જે લાઇસોઝોમ્સ છે એ ગોલ્ગી એપાર્ટસની અંદરથી ફોર્મ થાય છે. ઓકે. તો લાઇસોઝોમ જેવી બીજી કઈ અંગિકા છે? તો પેરોક્સિઝોમ. તો એ ક્યાંથી ઉદ્ભવશે? તો એ ઉદ્ભવે છે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમની અંદરથી. ઓકે. Which phase of mitosis involves chromatid separation? કયો ફેઝ આવશે? એનાફેઝ. Name the outermost layer of animal cells? તો cell membrane. અને તમને plant cell કીધું હોય તો cell wall. What is the function of cilia and flagella? તો locomotion. What is the cytokinesis? તો division of cytoplasm. What is the function of the cell membrane? Regulates transport in and out of the cell. Okay. Where does glycolysis occurs? તો cytoplasm. Which cell organelle is semi-autonomous? તો mitochondria. Okay. Semi-autonomous છે. Which stage of meiosis involves crossing over? પ્રોફેઝ 1. અને પ્રોફેઝ 1માં પણ જો તમને સ્પેસિફિક સ્ટેજ કયો હોય કે સ્પેસિફિક કયા સ્ટેજની અંદર થશે ક્રોસિંગ ઓવર, તો આપણે આગળના વિડીયોમાં વાત કરી દીધી છે કે એની અંદર પેક્ટિન સ્ટેજ આવે. ઓકે. જ્યારે ક્રોસિંગ ઓવર થશે. અને ચિયાસ્માટા કરીને રચના હતી. યાદ કરો, મેં તમને કીધું હતું, ખાસ યાદ રાખજો આને. ઓકે. ચિયાસ્માટા કરીને રચના હતી જે ડિપ્લોટીન સ્ટેજની અંદર થાય છે. ડિપ્લોટીન પણ પ્રોફેઝ 1ની અંદર આવેલું છે. પ્રોફેઝ 1ની અંદર ટોટલ કેટલા સ્ટેજ હતા? 5 સ્ટેજ હતા. કયા? લેપ્ટોટીન, ઝાયગોટીન, પેક્ટિન, ડિપ્લોટીન અને ડાયકાઇનેસિસ. ઓકે. મેં તમને કીધું હતું કે એવી રીતે યાદ રાખજો, લતા જરા પાણી દે દો.
ઓકે, તો એ રીતે તમને આખી સિરીઝ યાદ રહી જશે. તો એની અંદર જે પેક્ટિન સ્ટેજ છે એની અંદર ક્રોસિંગ ઓવર થશે અને ચિયાસ્માટા નામની રચના ડિપ્લોટિન સ્ટેજની અંદર ફોર્મ થશે. ઓકે, ડન છે, ડન. ચાલો આગળનો જોઈએ પ્રશ્ન. વોટ ઇઝ ધ ફંક્શન ઓફ અ સ્મૂથ ER? તો લિપિડ સિન્થેસિસ એન્ડ ડિટોક્સિફિકેશન. નેમ અ સેલ ઓર્ગેનલ વિથ 70S રાઇબોઝોમ. તો ક્લોરોપ્લાસ્ટ. અને બીજી કઈ છે? તો માઇટોકોન્ડ્રિયા. યાદ કરો કે આપણો જે સેલ છે અંદર જે રાઇબોઝોમ છે બીજા બધા એ કેટલા એસના હોય છે? એ બધા હોય છે 80Sના યુકેરિયોટ્સની અંદર. બટ આ જે ક્લોરોપ્લાસ્ટ છે અને માઇટોકોન્ડ્રિયા છે બેક્ટેરિયામાંથી આવ્યું હોવાનું મનાય છે. ઓકે, એટલા માટે જે બેક્ટેરિયાની અંદર છે પ્રોકેરિયોટની અંદર જે રાઇબોઝોમ છે 70S એ આની અંદર છે. ઓકે, વોટ ગિવ્સ પ્લાન્ટ સેલ્સ ધેર ગ્રીન કલર? તો ક્લોરોફિલ. ઓકે, અને મોસ્ટ કોમન ક્લોરોફિલ કયું છે? ક્લોરોફિલ A. વિચ પાર્ટ ઓફ ધ સેલ સિન્થેસાઇઝ RNA? તો ન્યુક્લિઓલસ. ઓકે, ફોકસ કરજો, ન્યુક્લિયસ નથી, ન્યુક્લિઓલસ છે. ન્યુક્લિયસની અંદર આવેલું હોય છે ન્યુક્લિઓલસ, એની અંદર RNA નું સિન્થેસાઇઝ થાય છે. વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ ATP? એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. વિચ ઓર્ગેનલ હાઝ ક્રિસ્ટી? તો માઇટોકોન્ડ્રિયા. નેમ ધ પ્રોસેસ ઓફ ન્યુક્લિયર ડિવિઝન? તો એને કેરિયોકાઇનેસિસ કહેવાય. વોટ ફોર્મ્સ ધ સ્પિન્ડલ ફાઇબર્સ? તો સેન્ટ્રિઓલ્સ. ઓકે, સેન્ટ્રિઓલ ફોર્મ કરે જે સ્પિન્ડલ ફાઇબર્સ છે એને. વિચ ઓર્ગેનલ કન્ટેન્સ હાઇડ્રોલાઇટિક એન્ઝાઇમ? સો ઇટ્સ લાઇસોઝોમ. અને ઓક્સિડેટિવ એન્ઝાઇમ કઈ ઓર્ગેનલ કન્ટેન કરે? યાદ કરો, આપણે જોઈ ગયા પેરોક્સિઝોમ. ઓકે, નેમ અ મેમ્બ્રેન લેસ ઓર્ગેનલ. તો કઈ છે? રાઇબોઝોમ. ઓકે, એક લાર્જ યુનિટ હશે, એક સ્મોલ યુનિટ હશે એનો. વિચ ઓર્ગેનલ ઇઝ ઇન્વોલ્વેડ ઇન અ ફોટો રેસ્પિરેશન? આપણે ફોટો રેસ્પિરેશનની વાત કરી રહ્યા છીએ, તો એની અંદર પેરોક્સિઝોમ ઇન્વોલ્વેડ છે. આ ફોટો રેસ્પિરેશનની જે પ્રોસિજર થાય છે એની અંદર H2O2 નું ફોર્મેશન થાય છે. H2O2 એટલે હાઇડ્રોજન પેરોક્સાઇડ. આપણે વાત કરીને તો હાઇડ્રોજન પેરોક્સાઇડને એ કેટાલેઝ કરે છે કેટાલેઝ એન્ઝાઇમની મદદથી. ઓકે, પછી આગળ વોટ ઇઝ ધ શેપ ઓફ માઇટોકોન્ડ્રિયા? તો રોડ શેપ. વોટ ઇઝ ધ ફંક્શન ઓફ ધ મિડલ લેમેલા? સિમેન્ટિંગ એડજસેન્ટ પ્લાન્ટ સેલ. ઓકે, તો શાનું સ્થૂલન કરે છે? પેક્ટિનનું. વિચ ફેઝ ઓફ મિયોસિસ પ્રોડ્યુસિસ હેપ્લોઇડ સેલ્સ? તો ટીલોફેઝ 2. ઓકે, વોટ connects the grana in a chloroplast? તો સ્ટ્રોમા લેમેલા. Which protein makes up spindle fibers? Tubulin. What is the function of the nuclear membrane? Separates nucleus from cytoplasm. What is the malignant tumor? A cancerous and invasive growth. Okay, cancerous growth છે એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેલાઈ શકે છે, મેટાસ્ટેસિસ થાય છે. ઓકે, બહુ જ ડેન્જરસ છે malignant tumor. Okay, name the structure responsible for packaging enzyme Golgi apparatus. Okay, what is the small living unit? So it's cell. Which cell division occurs in a reproductive cells? So is meiosis and germ cells bhi kehvay. Okay, which cell organelle is involved in intracellular digestion? So lysosome. Which organelle is responsible for respiration? So mitochondria. What is the chromatin made up of? DNA and protein, specific histone protein. Okay, what is the structural unit of the cell wall? It's cellulose. Which part of the ER has a ribosome? So rough ER. What is the shape of chloroplast? So is lens shaped or oval. Which phase of mitosis is the longest? So is પ્રોફેઝ. ઓકે, માઇટોસિસનો પણ પ્રોફેઝ જે હોય છે લોંગેસ્ટ હોય છે. વેર આર રાઇબોઝોમ્સ મેન્યુફેક્ચરેડ? ન્યુક્લિઓલસની અંદર બને છે. વોટ ઇઝ ધ ફ્લુઇડ મેટ્રિક્સ ઇનસાઇડ માઇટોકોન્ડ્રિયા કોલેડ? સો ઇટ્સ મેટ્રિક્સ. વિચ ઓર્ગેનલ ઇઝ ઇન્વોલ્વેડ ઇન અ પ્રોટીન મોડિફિકેશન? ઇટ્સ ગોલ્ગી એપાર્ટસ. વોટ ઇઝ અ બેનિંગ ટ્યુમર? અ નોન કેન્સરસ ગ્રોથ. ખાલી ગાંઠ જેવું થાય છે, રિમૂવ કરી શકાય છે એવું હોય છે. મેટાસ્ટેસિસ જે છે એ જોવા મળતી નથી. ઓકે, આપણે વાત કરી ગયા છીએ. વોટ ઇઝ ધ ફંક્શન ઓફ ન્યુક્લિયર પોર્સ? તો અલો એક્સચેન્જ ઓફ મટીરિયલ્સ બિટવીન ન્યુક્લિયસ એન્ડ સાઇટોપ્લાઝમ. સો અહીં આપણો આ સરસ મજાનો વિડીયો પૂર્ણ થાય છે. હું આશા રાખું છું કે તમને આ વિડીયો મદદરૂપ થઈ રહેશે. સો થેન્ક યુ ફ્રેન્ડ્સ, એન્ડ બધાને મારી તરફથી ઓલ ધ બેસ્ટ. ખૂબ સરસ તમારું પેપર જાય એવી શુભકામનાઓ સાથે
આપણે મળતા રહીશું આવા જ નવા વિડીયો સાથે. સો થેન્ક યુ ફ્રેન્ડ્સ, કીપ વોચિંગ, કીપ લર્નિંગ.